હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ખેલ સહાયક મિત્રો છે જે પ્રાથમિક વિભાગમાં લેવાના છે। બરાબર, તમને એમ થશે કે સર કેટલા લેવાના છે? અરે ભાઈ, એનો તો કોઈ ચોક્કસ આંકડો આપ્યો નથી, વિદ્યા સહાયકનો આંકડો નથી આપ્યો કે કેટલા લેવાના છે અને આપણે ફોર્મ ભરી દીધા છે। આમ અંદાજિત આંકડો આપી દીધો છે, કેટેગરી વાઇઝ નથી આપ્યો। આમાં પણ એ જ હાલત છે, બરાબર। પણ લેવાના છે એ વાત પાક્કી થઈ ગઈ છે। ક્યારથી? તો આજથી જ, ટુડે જ 1 માર્ચથી જ ફોર્મ ભરવાના ચાલુ થઈ જાય છે, બરાબર। તો તમે એના માટે ફોર્મ ભરી શકો છો અને ક્યાર સુધી ભરાય છે એની વાત કરીશું, લાયકાત શું છે આ બધી વિગતોની વાત કરીશું અને પગાર શું છે એની પણ વાત કરીશું, બરાબર। તો હવે આ જે વસ્તુ છે એની અંદર શું હાલત છે તો દેખવા જઈએ તો જગ્યાનું નામ શું છે તો ખેલ સહાયક જે છે એ ખેલ સહાયક યોજનાની અંદર ખેલ સહાયક મિત્રોની જરૂર છે, બરાબર। તેમને માસિક મહેનતાણું મળશે, 21,000 મળશે। વય મર્યાદા કેટલી છે? 38 વર્ષથી વધુ ના હોવા જોઈએ ફોર્મ ભરવાની તારીખ સુધીમાં, બરાબર। હવે આ પ્રશ્ન શું છે કે આ ક્યાં લેવાના છે? તો આ જે પ્રાથમિક વિભાગ છે, આપણા સરકારી પ્રાથમિક શાળા છે એમાં લેવાના છે, ખાનગીનો સવાલ નથી, હા મિત્રો। સરકારી પ્રાથમિક, ગુજરાત રાજ્યની સરકારી છે, ગ્રાન્ટેડ મને લાગે છે ત્યાં સુધી ગ્રાન્ટેડનો સવાલ આમાં નથી કર્યો, બરાબર। હવે આના માટે કઈ વેબસાઇટ પર ઓનલાઈન કરવાનું થશે તો મિત્રો આ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, છતાં પણ અહીંયા વાંચી દઉં છું। તમે ખેલ સહાયક .ss ગુજરાત કરીને લખી દેશો તો આવી જશે, અને અથવા ખેલ સહાયક એટલું લખશો તો પણ એવી વેબસાઇટ તમારે ગૂગલમાં સર્ચ કરશો તો નીચે ટોપ નંબરની વેબસાઇટ આવી જશે અને એમાં જઈને ઓનલાઈન કરવાનું રહે છે। હવે તમે ઓનલાઈન કરશો ત્યારે તમારે ઓનલાઈન કરતી વખતે કઈ છે આવશ્યક લાયકાત છે ધ્યાનમાં રાખવાની હશે, વય મર્યાદા છે, તમે નિમણૂકનો પ્રકાર કયો છે અને મહેનતાણાની આ બધી જ વિગતો અંદર માર્ગદર્શિકાની અંદર એક બાજુમાં PDF આપેલી હોય છે, એમાંથી તમે ડાઉનલોડ કરીને વાંચીને ફોર્મ ફિલઅપ કરતી વખતે ધ્યાનથી ભરી દેવાનું રહેશે, બરાબર। પણ જો આ ભર્યા પછી તમે એને એવું વિચારશો કે હું અહીંયાને ટપાલ દ્વારા કે કુરિયર દ્વારા કે એમ ગમે ત્યાં એમને મોકલી દઈશ, બરાબર, તો એ ચાલશે નહીં। હવે જે આ છે ઓનલાઈન કરીને પછી તે તમારે ઉમેદવારને જ્યારે ત્યારે પણ અરજી તમારી ઓનલાઈન થઈ જાય ને ત્યાંથી જિલ્લામાંથી પણ મેસેજ આવશે, કન્ફર્મ થઈ ગયા પછી તમને બોલાવવામાં આવશે જિલ્લાની અંદર, જિલ્લામાં ઓનલાઈન થયેલી અરજીની એક પ્રિન્ટ અને જરૂરી પ્રમાણપત્ર એટલે કે આપણા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને પહોંચવાનું રહેશે। આપણે વાત તો એ નહીં થઈ કે ઓનલાઈન કરવાની તારીખ કઈ હતી, તો ઓનલાઈન કરવાની તારીખ 1 માર્ચ હતી, પણ પૂરું થવાની એટલે કે બંધ થવાની છે 7 માર્ચ છે મિત્રો, એટલે 7 જ દિવસની અંદર અરજી ઓનલાઈન કરી દેવાની રહેશે અને તમે 21,000 મેળવતા થઈ જાઓ એવી આશા રાખું છું। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। બાકી તો મિત્રો ભરતીઓની રાહ જોઈને માણસોને થાકવું આવી ગયું એવું લાગી રહ્યું છે, બરાબર। એટલે આપણે જે મળે એ લઈ લેવી બહેતર રહ્યું એવું મારું માનવું છે।